બજારમાં ખૂબ જ મોંઘી 1000 રૂપિયે કિલો મળતી મોંઘી મીઠાઈ જો હું તમને એમ કહું કે ઘરે મેં ફક્ત 1 ગ્લાસ પાણીથી બનાવેલી છે તો તમને જરાય વિશ્વાસ નહીં આવે મિત્રો। તો જી હા, મેં આ મીઠાઈ ફક્ત 1 ગ્લાસ પાણીથી ઘરે બનાવેલી છે। તો ન તો આમાં મેં માવાનો ઉપયોગ કરેલો છે, ન તો મિલ્ક પાવડરનો ઉપયોગ કરેલો છે, કે ન તો પછી આમાં રવો, ઘઉંનો લોટ, બેસન કે મેંદાનો કશું જ આમાં ઉપયોગ નથી કરેલો। તો પણ મેં આ મીઠાઈ ફક્ત 3 થી 4 ઇન્ગ્રીડિયન્ટ્સથી ઘરે બનાવેલી છે। તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો હવે જુઓ, સૌથી પહેલાં મીઠાઈ બનાવવા માટે અહીંયા આપણે એક મોટું મિક્સિંગ બાઉલ લેશું। તો હવે જુઓ, અહીંયા આપણે 1 ગ્લાસ પાણીનો ઉપયોગ કરવાનો છે, તો એના સામે આપણે 1 ગ્લાસ અહીંયા ટોપરાનું છીણ લેવાનું છે, તો એનું આપણે મેઝરમેન્ટ કરી લેશું। તો અત્યારે તમે જોઈ શકો છો કે મેં 100 ગ્રામ ટોપરાનો ઉપયોગ કરેલો છે। તો આપણે 1 ગ્લાસ પાણી છે તો એની સામે મેં 1 ગ્લાસ ટોપરાનું છીણ લીધેલું છે, મતલબ કે વજનમાં જોઈએ તો અહીંયા 100 ગ્રામ ટોપરાનું છીણ અત્યારે વજનમાં થાય છે આપણું। તો બસ અહીંયા આપણે ટોપરાનું વજન કરી લીધો છે। હવે આગળની બધી પ્રોસેસ આપણે ગેસ તરફ જઈને કરીશું। તો હવે જુઓ, અહીંયા મેં ગેસ ઉપર એક જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને એની અંદર અહીંયા આપણે તમે જોઈ શકો છો કે મેં 1/4 કપ ભરીને અત્યારે ખાંડ લીધેલી છે, તો એ આપણે ઉમેરી દઈશું। અને હવે ત્યાર પછી જો આપણી ખાંડ હોય એના કરતાં ઓછું આપણે પાણી એડ કરવાનું છે, તો આપણે ખાંડની સાથે જ પાણીને ઉમેરી દઈશું। તો હવે જુઓ, અહીંયા આપણે ખાંડને એકદમ સારી રીતે ઓગાળી લેવાની છે અને એક તારની આપણે ચાસણી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો। તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી ખાંડ છે એ ઓગળી ગઈ છે અને થોડી નોર્મલ એવી આપણી ખાંડ છે। તો હજી આને આપણે 1 થી 2 મિનિટ જેવું હલાવીશું એટલે મસ્ત મજાની આપણી ખાંડ છે એ ઓગળી જશે અને આપણે એક તારની ચાસણી છે એ પછી આપણે ચેક કરી લઈશું। અને ગેસની ફ્લેમ છે એ આપણે સ્લો રાખવાની છે, હાઈ બિલકુલ નથી કરવાની, એ વાત તમે ખાસ નોટિસ કરજો। તો હવે જો આ રીતના બબલ્સ આવવા લાગ્યા છે અને આ રીતે આપણે સ્પેચ્યુલામાં લેશું અને આ રીતે આપણે આંગળીની મદદથી ચેક કરી લેશું। તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ ચાસણી આપણી આવી ગઈ છે, મતલબ કે એક તારની ચાસણી અહીંયા થઈ ગઈ છે। તો બસ હવે આપણે આની અંદર જે આપણે વજન કરેલું ટોપરાનું છીણ છે એ લેવાનું છે અને એ આપણે ઉમેરી દઈશું અને ફટાફટ આપણે હલાવી અને મિક્સ કરી લેવાનું છે। તો હવે જુઓ, અહીંયા તમે પરફેક્ટ મેઝરમેન્ટ કરેલો હશે ને તો તમારું મિશ્રણ છે એ ન તો વધારે પડતું જાડું થશે કે ન તો વધારે પડતું પતલું થશે, એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ આવશે મિત્રો। તો હવે જુઓ, આ રીતે આપણે ટોપરાના છીણને આની અંદર એડ કરી અને 1 થી 2 મિનિટ જેવું આપણે આને શેકી લેવાનું છે। તો જોયું તમે, આપણું ટોપરાનું છીણ છે એ ચાસણી સાથે કેટલું સરસ એવું પરફેક્ટ મેચ થઈ ગયું છે, મતલબ કે ન તો વધારે પડતું ભીનું છે કે ન તો વધારે પડતું કોરું છે, એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ કરેલું છે આપણે। તો બસ હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી આ રીતે આપણે 2 થી 3 મિનિટ એકદમ સતત એને ચલાવતા રહીશું એટલે પરફેક્ટ આપણું ટોપરાનું છીણ છે એ શેકાઈ જાય। તો મિત્રો, તમે ક્યારે આ રીતની મીઠાઈ બનાવી છે કે નહીં એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો। અને હવે જુઓ, આની અંદર આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે જેથી આપણી મીઠાઈ છે એ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય। તો જો અહીંયા છે મેં આ રીતનું દૂધ લીધેલું છે, તો દૂધને આ રીતે મેં ઘટ્ટ કરી લીધેલું છે, તમે જોઈ શકો છો કે માવો પણ નથી થયેલો અને વધારે પડતું રબડી જેવું પણ નથી થયેલું। તો બસ એ હવે આપણે ટોપરા સાથે મિક્સ કરી દઈશું। તો હવે જુઓ મિત્રો, તમારે જો આ દૂધની રબડીની જગ્યાએ મિલ્ક પાવડરનો ઉપયોગ કરવો હોય ને તો તમે એ પણ કરી શકો છો, પણ અહીંયા આપણે જેટલું બને એટલું ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સથી આ મીઠાઈ બનાવીએ તો સારું રહેશે। તો સૌથી પહેલાં બંને વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી આપણે ગેસની ફ્લેમ છે એ ઓન કરી દઈશું। તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે એ ઓન કરી દઈશું અને ગેસની ફ્લેમ છે સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ પર આ મીઠાઈને આપણે થોડી વાર હલાવીશું એટલે મસ્ત મજાની એકદમ કણીદાર અને માવેદાર બનીને તૈયાર થઈ જશે, મતલબ કે જે આમાં વધારાના દૂધ કે પાણી હશે એ બધું બળી જશે। અને જો અહીંયા તમારે ફૂડ કલર એડ કરવો હોય ને તો તમે ફૂડ કલર પણ એડ કરી શકો છો, પણ હું અત્યારે ફૂડ કલર છે એ સ્કીપ કરું છું। અહીંયા આપણે એકદમ નેચરલી મીઠાઈ બનાવી અને તૈયાર કરવાની છે મિત્રો। તો હવે જુઓ મિત્રો, તમે મેઝરમેન્ટનો ખાસ ખ્યાલ રાખશો ને તો પહેલી વારમાં જ તમારી મીઠાઈ છે એ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે મિત્રો। અને જરાય વાર નથી લાગતી, ફટાફટ બની જાય છે। ગમે ત્યારે તમારે ઘરમાં અચાનક કોઈ મહેમાન આવી જાય અને તમારે કંઈ મીઠું બનાવવું છે તો તમે આ રીતની મીઠાઈ બનાવી અને તૈયાર કરી શકો છો। અહીંયા તમે દૂધની જગ્યાએ મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો, એમાં તો જરાય વાર નથી લાગતી, ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે મિત્રો।
તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે પરફેક્ટ આપણી મીઠાઈ બની અને તૈયાર થઈ ગઈ છે. તો આ મિશ્રણ છે એ પણ ઘટ્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. બાઇન્ડિંગ કેટલું બધું સરસ આવેલું છે મિત્રો. જો તો બસ અત્યારે આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું. આ મીઠાઈને આપણે નીચે ઉતારી એક પ્લેટમાં પાથરી દેવાની છે. તો હવે જુઓ, આપણી મીઠાઈ પાથરવા માટે મેં આ રીતની એક થાળી લીધી છે. એની અંદર મેં ઘીથી ગ્રીસ કરી લીધેલું છે, જેથી કરીને આપણી મીઠાઈ છે એ એકદમ નીચેથી ફટાફટ રિમૂવ થઈ જાય, મતલબ કે અનમોલ્ડ થઈ જાય. તો બસ હવે આપણે થાળીમાં પાથરી દઈશું. અને હવે જુઓ, આ રીતે આપણે મીઠાઈને સરસ એવી સ્પેચ્યુલાની મદદથી ફેલાવી દઈશું, મતલબ કે એનો થર છે એકદમ સરસ એવો સરખો કરી લેશું. તો તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત મજાની, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી મીઠાઈ છે એ બનીને તૈયાર થઈ છે. તો જો આ રીતે આખી થાળીમાં ન સમાય ને તો આપણે અડધી થાળીમાં જ એને પાથરી દેવાની છે. તો હવે જુઓ, આ મીઠાઈ છે એ એકદમ સરસ એવી ઠંડી થઈ ગઈ છે. અહીંયા તમે તમારા મનગમતા ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી શકો છો. તો અત્યારે મેં કાજુના નાના નાના ટુકડા કરી અને ઉમેરેલા છે. અહીંયા તમને જો વધારે ગમે તો તમે વધારે પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો. બસ હવે આપણે આના પીસીસ કરી લઈશું. તો જુઓ મિત્રો, આ મીઠાઈને ઠંડી થાય પછી જ તમારે પીસીસ કરવાના છે. ગરમા ગરમ કરશો તો પીસીસ છે સરખા નહીં પડે. અને હવે જુઓ, આ મીઠાઈને એકદમ એટ્રેક્ટિવ બનાવવા માટે અહીંયા મેં સૂકી ગુલાબની પાંદડી લીધેલી છે. તો એ આપણે આ રીતે પીસીસની ઉપર લગાડી દઈશું. ઇવન તમે સ્કીપ પણ કરી શકો છો. તમારે લગાવી હોય તો તમે લગાવી પણ શકો છો. અને જો અહીંયા તમારે ભૂકો કરી અને ઝાઝા ડ્રાયફ્રૂટ્સ નાખવા હોય તો પણ તમે નાખી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી મીઠાઈ લાગે છે અને સાથે હેલ્ધી પણ બની જશે. તો જુઓ મિત્રો, આનો લુક જોતાં તમને કદાચ એવું લાગતું હશે કે આ રવાનો શીરો છે, પણ ના, આ રવાનો શીરો નથી. આ એકદમ યુનિક, ટેસ્ટી અને નવી મીઠાઈ છે. બજારમાં ખૂબ જ મોંઘી મળે છે. જો હું તમને આ રીતે એનું પીસીસ છે એ પણ તમને હું ખોલીને બતાવી દઉં. તો તાજું તાજું છે એટલે વિખાઈ જવાની શક્યતા રહેશે. આને તમે થોડી વાર માટે ફ્રીજમાં રાખી દેશો એટલે એકદમ સરસ એવા આના પીસીસ છે એ બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો. વાવ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી બધી ટેસ્ટી. આને તમે ટોપરા પાક પણ કહી શકો છો. જો તો મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે મીઠાઈ બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.